ખાસ કહેવાની હતી, ખાસ અમારા ચાહકોને, કે ભાઈ વિક્રમ રાજા તમારા પિક્ચરનું નામ હતું. હા, વિક્રમ રાજા. તો આ બદલીને કેમ પછી વિક્રમ નંબર 1 કરવું પડ્યું તમારે? તો એ બહુ મોટી. મિત્રો અત્યારે હાલ આપણે વિક્રમ ઠાકોરની જે વિક્રમ નંબર 1 મૂવી જે થિયેટરમાં અત્યારે હાલ ચાલી રહી છે, એ મૂવીનું નામ પહેલા મિત્રો વિક્રમ રાજા તરીકે નક્કી કરવામાં આવ્યું હતું. તો મિત્રો આનું નામ કેમ ચેન્જ કરવામાં આવ્યું, અને મિત્રો આ મૂવીના કારણે વિક્રમ ઠાકોરને માફી માંગવી પડે એવી ઘટના પણ બની હતી. તો મિત્રો આ વાત તમે વિક્રમ ઠાકોરના મોઢેથી જ સાંભળો એટલે તમને ફાઇનલ માહિતી આવી જશે. તો મિત્રો પહેલા તમે આ વિડીયોની ક્લિપ જુઓ, પછી આપણે આગળ બીજી વાત કરીએ. આપ એમને ના ગમ્યું ના ગમ્યું બે નહીં, એવરેજ સોંગ છે કે એવરેજ પિક્ચર છે કે જે હોય, પણ મને ખબર છે કે ભાઈ આટલા વર્ષોથી હું સિંગિંગ કરું છું, આટલા વર્ષોથી મૌલિક મહેતા જેવો મ્યુઝિક ડાયરેક્ટર છે, આટલા વર્ષોથી મિત્રિત જન્મથી ભૂલાશે નહીં, કેટલા બધા પિક્ચરો એમણે કર્યા છે. ટોપના ફાઇટ માસ્ટર છે પિક્ચરમાં, ટોપના મ્યુઝિક ડિરેક્ટર છે, ટોપના ડિરેક્ટર છે, ટોપના એક્ટરો છે, અને કાસ્ટિંગમાં કઈ કમી નહીં રાખી. એક વ્યક્તિ આવી રીતે કોઈ રિવ્યુ કરી જાય બરાબર, અને બધી જ ફોર્મેટમાં કે ભાઈ ગીતો નહીં હારા, ફાઇટ ઠીક છે, પિક્ચર એકદમ એવરેજ છે, બરાબર છે. જે તમે તમારું મંતવ્ય જે હોય એનાથી તમે, હું તો કહું છું, જો મારા વિડીયો થી તમને સારા વધારે લોકો જોતા હોય તો બહુ સારી વાત છે. અને પણ એટલું ચોક્કસ કહી કે તમે કોઈ પણ આવા વિડીયો બનાવો તો તમે પિક્ચરના રિવ્યુ પબ્લિક જોડેથી લો. તમે પહેલા તો તમે જાતે તમે કે પિક્ચર ખરાબ છે બોગસ, તમે એકવાર પબ્લિક જોડે જાઓ, પબ્લિકની થિયેટરમાં જાઓ, તમે ઘેર બેઠા એકલા પિક્ચર જોઈને પછી ઘેર બેઠા તમે રિવ્યુ કરો, બરાબર, અને પબ્લિકને ઘેર માગે દોડો, એ ખોટી વસ્તુ છે. થિયેટર ઉપર તમને ના ગમતો હોય, અરે વિક્રમ ઠાકોર તમને ના ગમતો હોય તો એ તમારી મરજીની વાત છે, બરાબર. અમુકની ચેનલ તો વિક્રમ ઠાકોર ના લીધે ચાલે છે, એ લોકોને ખુદને ખબર છે. તો એ લોકો અરે ખરાબ હોય તો ખરાબ કેમ, મને અમે આગળ શીખીશું, અમે આનાથી પણ વધારે મહેનત કરીશું, બરાબર. પણ એટલી તો મને ખબર છે કે એટલું બધું કોઈ પિક્ચર ખરાબ નથી જે તમે આ રીતે રિવ્યુ આપો છો. અને બીજી એક વસ્તુ આપણે ખાસ કહેવાની હતી, ખાસ અમારા ચાહકોને, કે ભાઈ વિક્રમ રાજા તમારા પિક્ચરનું નામ હતું. હા, વિક્રમ રાજા. તો આ બદલીને કેમ પછી વિક્રમ નંબર 1 કરવું પડ્યું તમારે? તો એ બહુ મોટી ઘટના છે. એકચ્યુઅલી આપણે જયારે મ્યુઝિક લોન્ચ કર્યું ત્યારે વિક્રમ રાજાનું અમારા પ્રોડ્યુસરે ટાઇટલ ત્યાં રજૂ કર્યું હતું, વિક્રમ રાજા, કે આપણા જયારે મ્યુઝિક લોન્ચ કર્યું ને આપણે મ્યુઝિકનું મુહૂર્ત કર્યું આપણે ટૂંકમાં તાણ, એ વખતે એવું થયું કે ભાઈ અમારે એક બીજા પ્રોડ્યુસર છે, એમણે એવો દાવો મૂક્યો કે ભાઈ આ ટાઇટલ મારું છે. એકચ્યુઅલી એમનું ટાઇટલ બીજું હતું, ડીજે રાજા હતું, પણ પછી એમને ડીજે રાજાની પાછળ વિક્રમ ઉમેરી દીધું ને એવું કંઈક કર્યું જે એમનું કરવાનું હતું બધું. એ રીતે પછી એ પાર્ટીએ પછી આપણા પિક્ચરના મુહૂર્તમાં મારી નજર સામે બિચારા અમારા પ્રોડ્યુસર મનોજભાઈએ એ પાર્ટીને મારી નજર સામે એમને પેમેન્ટ માંગ્યું, એ પેમેન્ટ આપી દીધું ટાઇટલ લેવા માટે. પેમેન્ટ આપી દીધું. એ સામેવાળા પ્રોડ્યુસરે બી એમનું કે જે થતું પ્રોડ્યુસરે પૈસા લઈને ટાઇટલ આપી દીધું. એ પ્રોડ્યુસરને પછી ફોન ઉપર બોલ્યો તો પણ ખરો, થોડીક અમારા નોકઝોક પણ થઈ હતી થોડીક, પણ એક ભાઈબંધી તરીકે વર્ષોથી અમે એમની જોડે કામ કરેલું છે એટલે થોડી તું તારી બી થઈ ગઈ હતી. પણ એવું થયું હતું એટલે ભાઈ આટલું બધું થઈ ગયું, તમને પેમેન્ટ આપી દીધું તો તમે ટાઇટલનું તમે ઇસ્યુ ઉભો રાખ્યો છે, શું છે એમ? એ લોકોનું અંદર શું હતું મને ખબર નહીં, પણ મને જેટલું જાણવા મળ્યું કે આ પાર્ટી ટાઇટલ હજુ આપતા જ નથી, કેમ કે આપણું રજીસ્ટ્રેશન થતું નથી વિક્રમ રાજા. તો એનો મતલબ એ થયું કે આ પાર્ટી હજુ પણ કંઈક આમાં કંઈક કરે છે. તો મેં કીધું આટલો સંબંધ તમારી જોડે રાખ્યો, તમને મોટા ભાઈ જેવા રાખ્યા, બરાબર. બધી રીતે પિક્ચરની રીતે બી તમે એમની પિક્ચર જે બી પિક્ચર કરી, પિક્ચરમાં મેં મારું પૂરેપૂરું મેં મન ધનથી મહેનત, ધનથી એટલા માટે કહું છું કે જયારે પિક્ચર હું કરતો હોય કોઈ બી પિક્ચર, તો મારા એક પ્રોગ્રામનો પેમેન્ટ તમને ખબર હું કેટલો લેતો હતો. એ પ્રોગ્રામ દાખલા તરીકે મહિનાનું શૂટિંગ હોય, એમાંથી હું ખાલી 5 પ્રોગ્રામ હોય મારા, બરાબર, તો એ મને કેટલું નુકસાન થતું હતું. એ પ્રોગ્રામ બંધ રાખીને હું તમારું શૂટિંગ કરતો હોઉં, તમારા અમુક જે તમે મને પેમેન્ટ આપતા હોય પેમેન્ટમાં જ. તો એ તમે આ રીતે મારી પિક્ચર હતી એટલે ચલો ભાઈ પ્રોડ્યુસર તમારા માટે પ્રોડ્યુસર નવા હતા, બરાબર મનોજભાઈ,
પણ હું તો તમારી જોડે હંમેશા કામ કરું છું ને, કરતો આવ્યો છું, કરવાનો બી હતો, ભવિષ્યમાં કરત, બરાબર. તો આ બધું બાબત થઈ એટલે મેં થોડુંક એમને થોડુંક ફોન પર બોલ્યો તો બી ખરો. અને પછી મને એવા પછી સમાચાર મળે કે ભાઈ વિક્રમ ઠાકોર માફીનામું લખે મને કે મને મારી માફી માંગો તો હું ટાઇટલ આપું. અરે એકચ્યુઅલી મને ખબર નહીં, પણ આ મને પ્રોડ્યુસરના આ જે નવા પ્રોડ્યુસર છે એમના દ્વારા જાણવા મળ્યું કે આવું. એટલે મેં તો કીધું માફી માંગવામાં તો મેં કઈ ભૂલ કરી તો માફી માંગવા મને કઈ વાંધો નથી, એમાં હું વાંધો છે. પણ આમાં ભૂલ તો તમારી છે, તમે ટાઇટલના પૈસા લઈને તમે ટાઇટલ આપતા નથી. ના છેલ્લી ઘડીએ 15 દિવસ બાકી, એના લીધે તો આપણે પિક્ચર લેટ, ક્યાંનું પિક્ચર બની ગયું, બધું ફાઇનલ થઈ ગયું, પણ સેન્સરમાં તાર જ જાય ને જયારે આપણે પિક્ચરનું નોમ ફાઇનલ થાય. તો એના લીધે આપણું પિક્ચર બી એકદમ તૈયાર થઈ ગયું હતું, કેમ કે આપણે શૂટિંગમાં જ એનું એડિટિંગ ને બધું ચાલતું હતું. આપણે બધું એડિટિંગ ને બધું શૂટિંગમાં જ બધું પૂરું થઈ ગયું હતું, બરાબર. બધું ફાઇનલ થઈ ગયું, બધું ડબિંગ થઈ ગયું હતું, મ્યુઝિક બધું ગાવાનું બી. મારે તો આ વખતે પિક્ચરના પહેલા આમ તો એવું થતું હતું કે ભાઈ પિક્ચર પૂરું થાય પછી ગાવા જતો હતો, પણ આ વખતે પિક્ચરના પહેલા 15 દિવસ પહેલા તો બધું ગઈ બી નાખ્યું, મ્યુઝિક બી તૈયાર થઈ ગયું, તો બધી જ રીતે તૈયાર થઈ ગયું હતું, એકદમ પિક્ચર રેડી હતું. પણ આના લીધે આપણે લેટ પડ્યા પિક્ચરમાં. એના લીધે જ આપણને થિયેટર અત્યારે ઓછી મળી, કેમ કે જ્યાં સુધી સેન્સર માંથી પિક્ચર આવે નહીં આપણા હાથમાં, એડવાન્સમાં થિયેટરો નોંધાવી પડે ને ડિસ્ટ્રીબ્યુટર ને કહીને, એટલે હા, એટલે પણ જ્યાં બી આપણને પિક્ચર આપણા હાથમાં આવે નહીં, નેક્સ્ટ આપણા હાથમાં આવે નહીં તો આપણે કેવી રીતે નોંધાવીએ? હા, એટલે મિત્રો તમે આટલા સુધી વિડીયો જોયો છે તો હવે ફક્ત ને ફક્ત 2 મિનિટની ક્લિપ જોતા જજો, કારણ કે વિક્રમ ઠાકોરે આપણને એક એવા સમાચાર આપ્યા છે. મિત્રો ગુજરાતનો સુપરસ્ટાર, હવે મિત્રો ગુજરાતના સુપરસ્ટારની મૂવીનું નામ ચેન્જ કરવામાં આવ્યું. વિક્રમ રાજાનું ભલે વિક્રમ નંબર 1 કરવામાં આવ્યું, પણ મિત્રો વિક્રમ ઠાકોર તેમના ચાહક મિત્રો માટે જે પણ વાતો કરી છે એ મિત્રો એવી વાતો કરી છે કે તેમના ચાહક મિત્રો તો તેમને સપોર્ટ કરે જ છે, ભલે એનું નામ ચેન્જ કરવામાં આવ્યું. અને મિત્રો હવે એક દિવાળીના તહેવારોમાં વિક્રમ ઠાકોરનું 16 વર્ષ પછી તેમનું જૂનું પિક્ચર રજૂ કરવામાં આવી રહ્યું હતું, તો એનું શું થયું? ઘણા બધા ચાહક મિત્રો રાહ જોઈને બેઠા છે, એમને પણ મિત્રો એ પિક્ચર જોવું છે. તો મિત્રો હું તમને જે વિડીયોની ક્લિપ બતાવું છું એ વિડીયોની ક્લિપ જોવો, તમને 100% માહિતી આવી જશે. તો પહેલા તમે આ વિડીયો જુઓ. મિત્રો આ વિડીયોની ક્લિપ જોઈ એમાં તમને ઘણું બધું જાણવા મળ્યું હશે કે વિક્રમ ઠાકોરની મૂવીનું નામ કેમ ચેન્જ કરવામાં આવ્યું, અને વિક્રમ ઠાકોરને આ મૂવી શૂટિંગ થયું, એની બાદ એનું ડબિંગ થયું, અને જ્યાં સુધી થિયેટરમાં પહોંચી ત્યાં સુધી વિક્રમ ઠાકોરને કેટલી તકલીફ પડી છે એ બધી માહિતી તમે વિડીયોમાં જોઈ હશે. પણ મિત્રો ગુજરાતનો સુપરસ્ટાર એટલે કે વિક્રમ ઠાકોરની મૂવીનું નામ ભલે ચેન્જ કરવામાં આવ્યું, પણ મિત્રો તેમના ચાહક મિત્રો તો વિક્રમ ઠાકોરને ફૂલે ફૂલ સપોર્ટ જ કરી રહ્યા છે. તમને આ મૂવી જોઈને આવ્યા, આ મૂવી કેવી લાગી એ તમે કોમેન્ટમાં બતાવજો, અને વિક્રમ ઠાકોર સુપરસ્ટાર વિશે સારી એવી એક કોમેન્ટ કરી દેજો.